નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા તાલુકાના ગિલોસણ ગામે શંકાસ્પદ ઘી બનાવતી મેસર સિવાન ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડો પાડી પોલીસે ₹96 લાખનો ઘીનો જથ્થો ઝડપી લઈ સ્થાનિક ફૂડ તંત્રને જાણ કરી હતી. ફૂડ અધિકારીઓ તાલુકા પોલીસને સાથે રાખીને ફેક્ટરી પર તપાસ કરી પોલીસે પકડેલા ₹95,59,718નો જથ્થો સીઝ કરી તેમાંના ઘીના 18 સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. મહેસાણા તાલુકા પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે ગિલોસણ ગામે પટેલ હિતેશભાઈ ગોવિંદભાઈની માલિકીની મેસર સિવાન ફૂડ પ્રોડક્ટ યુક્રેન એસ્ટેટ 50A, 50B, 51B સર્વે નંબર 71 નામની ફેક્ટરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાનું પૂર્વ બાતમીને આધારે પોલીસે છાપો મારી શંકાસ્પદ ઘીનો ₹95,59,718નો જથ્થો ઝડપી લીધો હતો. તંત્રએ ફેક્ટરીમાંથી શંકાસ્પદ અમૃત પ્યોર ઘી, અમૃત કાઉ ઘી, ગૌધારા કાઉ ઘીના અંદાજે 75 પતરાના ડબ્બા તથા આશરે 700 જેટલા જુદી જુદી ઘી બ્રાન્ડના કાર્ટૂન સીઝ કર્યા હતા. ઇન્ચાર્જ ફૂડ અધિકારીએ કહ્યું કે લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા શહેરમાં આજે લાખવડી ભાગોળ નજીક આવેલ કુકસ રોડ પર ખારી નદી પાસે એક ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. રોડની વચ્ચેથી અજાણ્યા માનવનો કપાયેલો પગ મળી આવતા લોકોમાં ભય અને કુતૂહલ ફેલાયા હતા. પગ કપાયેલી હાલતમાં રોડ પર પડ્યો હોવાથી આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ પગ વૃદ્ધ માણસનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પગ કપાયેલી હાલતમાં મળતા પોલીસે આ મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી છે અને પગ કોનો છે તે ક્યાંથી આવ્યો અને આ ઘટના પાછળનું કારણ શું છે તે જાણવા માટે ઊંડી તપાસ હાથ ધરી છે. આ રહસ્યમય બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી ગઈ છે. મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમાં વર્ષ 2019માં થયેલા યુવતી ભગાડી જવાની અદાવતના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ બનાવમાં યુવતી ભાગી જતા તેના ઘરે આવેલા મહેમાન યુવાનને આરોપીઓએ જન્મદિવસની ઉજવણી દરમિયાન અપહરણ કર્યું હતું અને યુવતી પાછી ન આવે ત્યાં સુધી તેને બંધક બનાવી રાખવાની ધમકી આપી હતી. યુવાનનું અપહરણ કરીને તેને માર મારીને ફેંકી દેવામાં આવ્યો હતો. સરકારી વકીલ ભરતજી પટેલની દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીઓ પટેલ ગોવિંદભાઈ જીવરામભાઈ રહેવાસી કસલપુર જોટાણા, પટેલ સંજયભાઈ રમણભાઈ રહેવાસી બલોલ અને પટેલ સમીરભાઈ રમણભાઈ રહેવાસી બલોલને આજીવન કેદની સજા સંભળાવી છે. જોકે આ કેસમાં એક આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે પાલનપુર તાલુકાના પારપડા ખાતે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ખેડૂતોને બાગાયત, ખેતીવાડી, પશુપાલન અને આત્મા વિભાગની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા. કાર્યક્રમમાં અધ્યક્ષ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોની સુખાકારી માટે અનેક યોજનાઓ અને અભિયાનો અમલી બનાવ્યા છે. સરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રોત્સાહન આપી રહી છે, જેના પરિણામે લાખો ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ઉપસ્થિત સૌ કોઈએ મુખ્યમંત્રીના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું તથા સ્થળ પર કૃષિ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉપસ્થિત તમામે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લીધા હતા. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી 18 જેટલા ખેડૂત લાભાર્થીઓને સરકારની બાગાયત, ખેતીવાડી, પશુપાલન અને આત્મા વિભાગની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા હતા. જેમાં કૃષિ યાંત્રિકરણમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા AZR 50 ટ્રેક્ટર, રોટાવેટર, પોટેટો ડિગર, વાવણિયા, પ્લાવ, કલ્ટિવેટર, કેટલ શેડ, પશુપાલન અને ફળફળાદી પાક અંતર્ગત સહાય આપવામાં આવી હતી. આજરોજ બનાસકાંઠા જિલ્લાનો રવિ કૃષિ મહોત્સવ જે વિકાસ સપ્તાહ અંતર્ગત પાલનપુરના પારપડા મુકામે યોજાયો, જેમાં ખૂબ જ મોટી સંખ્યાની અંદર ખેડૂતો જોડાયા. સાથે સાથે અમારું આખું જિલ્લા વહીવટીતંત્ર, માનનીય કલેક્ટર સાહેબ, DDO સાહેબ, અમારા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી, આ સૌએ 2 દિવસના રવિ કૃષિ મહોત્સવની અંદર અહીં આ વિસ્તારના તેમજ સમગ્ર જિલ્લાના ખેડૂતોને દરેકે દરેક બાબતનું માર્ગદર્શન મળી રહે એ બાબતના નિષ્ણાતો અને એવી તમામ સ્ટોલ અને એવી સુવિધાઓ પણ અત્યારે કરવામાં આવી છે.
હિંમતનગર નગરપાલિકાના નવા ભવનનું ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં રૂપિયા 6.5 કરોડથી વધુના ખર્ચે બનેલું અદ્યતન સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગ આજથી કાર્યરત થયું છે. પ્રધાન બળવંતસિંહ રાજપૂતે નગરપાલિકાની તમામ ઓફિસોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમને મંત્રીમંડળના વિસ્તરણ અંગે પૂછવામાં આવતા તેમણે હસીને ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય પીડી ઝાલા, સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સાંધુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી સહિત પાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે રાત્રિ દરમિયાન કાર્પેટ લગાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનામાં કુલ 4 શ્રમિકો સામાન્ય રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ટુવડ ગામના એક બંધ રૂમમાં કાર્પેટ લગાવવા માટે કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈ વ્યક્તિએ બીડી સળગાવતા કેમિકલે તુરંત આગ પકડી લીધી હતી, જેના કારણે રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કામ કરી રહ્યા 4 શ્રમિકો આગની ઝપેટમાં આવી જતા દાઝી ગયા હતા. બનાવની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત તથા બચાવ કાર્ય હાથ ધર્યું હતું. દાઝી ગયેલા શ્રમિકોને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.